વિરસદ ગામે ઈદે મિલાદની શાનદાર ઉજવણી કરવામાં આવી। બોરસદ તાલુકાના વિરસદ ગામે પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદ પર્વની ભવ્ય અને ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી। પર્વ નિમિત્તે મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ગામમાં ધાર્મિક ભાવના સાથે જુલુસનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। जुलूस दरमियान समग्र विस्तार में नात ए रसूल अने सलामना गुंजता अवाजों साथे भक्तिमय माहौल सर्जायो हतो। युवानों, वडीलों अने बाळको सहित सौए उत्साहपूर्वक भाग लीधो हतो। केजीएन कमिटी समीरभाई वोरा, सद्दामभाई मलिक, अयूबभाई मलिक, हुसैनी कमिटीना सभ्यों अने समस्त ईदे मिलाद कमिटी द्वारा जुलूसनुं आयोजन करवामां आव्युं हतुं। ज्यारे ईदे मिलादना पवित्र पर्वे शांति, भाईचारो અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તમારું નામ ને પરિચય? મારું નામ સમીરભાઈ વોરા, હું વિરસદ સમસ્ત મુસ્લિમ પ્રમુખ અને મસ્જિદે રજાનો મુખવર છું। સમીરભાઈ, આજે ઈદે મિલાદ દરમિયાન આજે પાડવામાં આવ્યું, શું કહેશો? વિરસદ ખાતે જોવા જઈએ તો આપણે જેમ કે આજે આખા વિશ્વભરમાં ઈદે મિલાદુન નબીનો પર્વ ઉજવાય છે। આપણા આખરી નબી જેને કહેવાય કે મોહમ્મદ પૈગંબર સાહેબ રસૂલલ્લાહ, એમના જન્મદિન નિમિત્તે આજે જે પર્વ જેવી રીતે દુનિયામાં ઉજવાય છે, રીતે આપણે વિરસદની અંદર પણ સમસ્ત મુસ્લિમ ભેગા થઈ અને આજુબાજુના ગામના મુસ્લિમ પણ, અને હજી વસ્તુ એ છે કે ખાસ કરીને અહીં આગળ એકતાના પ્રતિક રૂપે અહીંના વિરસદ ગામના આજુબાજુના હિન્દુ ભાઈઓ પણ એમાં સામેલ થયેલા અને ઈદે મિલાદના પર્વ નિમિત્તે મેં જુલુસ કાઢેલું। દરેક જણાએ ભેગા થઈને અને જુલુસ બાદ, જેને આમ ન્યાજ કહેવાય એ રીતે જુલુસ બાદ આમ ન્યાજનો પણ પ્રોગ્રામ કરેલો અને સરસ એવું એક આ ઈદે મિલાદનો પર્વ એવો છે કે આખરી નબી આપણા રસૂલલ્લાહ હજરત સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ કે એક દુનિયાની અંદર અમન, સુકૂન અને શાંતિનો જેને કહેવાય સંકેત ફેલાવે છે કે ચાહે કોઈ હિન્દુ હોય કે મુસ્લિમ હોય, આજે કોઈ પણ દેશ વિદેશથી આજે તમે જોઈ રહ્યા છો કે માહોલ જાતિવાદનો છે, પણ એ બધું ભૂલીને આપણા હુજુરે પાકે આ પર્વ નિમિત્તે એકતાનું પ્રતીક રૂપે એક આ પર્વ ઉજવ્યો છે અને બધા સાથે મળીને ખાસ કરીને સરસ રીતે એવી ઉજવણી કરી છે।